નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે ગૃહમાં અમરેલીનો ચકચારી કેસ જેમાં પાયલ ગોટી નામની યુવતીનો પોલીસે જે સરઘસ કાઢ્યો હતો તે મામલાને લઈને એસઆઈટી મુદ્દે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સવાલ કર્યો ત્યારે એક મોટો ઘટસ્ફોટ થયો છે, જેમાં ગૃહમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે આ કેસમાં કોઈ પણ એસઆઈટીની રચના કરવામાં જ નહોતી આવી। આ પ્રકારનો ખળભળાટ છે તે ગૃહમાંથી સામે આવ્યો છે। આ લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ આ વાતની જાણકારી આપી છે। શું સમગ્ર મામલો હતો તો વાત કરીએ તો અમરેલીમાં થોડાક સમય પહેલાં લેટર કાંડ વાયરલ થયો હતો, જેમાં ધારાસભ્ય જે તે સમયે કૌશિક વેકરિયા હતા અને હાલના મંત્રી છે તેમના વિરુદ્ધના લખાણ હતા અને કેટલીક બાબતો હતી, જે બાબતે ધારાસભ્ય દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવીને મામલે ભાજપના નેતાઓની ધરપકડ પણ થઈ અને જે લેટર ટાઈપ કરનાર યુવતી છે પાયલ ગોટી તેની પણ પોલીસે ધરપકડ કરી। ત્યારબાદ એવા આક્ષેપો સામે આવ્યા કે પોલીસે પાયલ ગોટીનો ભરબજારમાં વરઘોડો કાઢ્યો। આ ઘટનાને લઈને વિવાદ વકર્યો અને જવાબદાર અધિકારીઓ સામે જે આક્ષેપો થયા તેમની સામે કાર્યવાહીની માંગ ઉઠી। વિપક્ષના નેતાઓ મેદાને આવ્યા અને જે તે સમયે સરકારે એસઆઈટીનું ગઠન કર્યું હોય તેવી વાત સામે આવી હતી, પરંતુ આ ઘટનામાં જ્યારે ગૃહમાં આ સવાલ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પૂછ્યો ત્યારે સન્નાટો વ્યાપી ગયો। શું છે સમગ્ર સવાલને લઈને જવાબ તેમને મળ્યો છે તે બાબત તે સાંભળો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પાસેથી। આજે વિધાનસભામાં મેં એક અત્યંત મહત્વનો પ્રશ્ન મૂક્યો। અમરેલીની અંદર પાયલ ગોટીબેનનું સરઘસ કાઢવામાં આવ્યું, ત્યાર પછી સમગ્ર ગુજરાતના તમામ સમાજના લોકો નારાજ થયા અને ખૂબ વિરોધ પ્રદર્શન થયા। એ પછી ગૃહમંત્રીએ પોતે એવી જાહેરાત કરી હતી કે એસઆઈટીની રચના કરશું ને એસઆઈટી તપાસ કરશે અને જે કાંઈ દોષિતો છે એની વિરુદ્ધ કડકમાં કડક જે શેર શાયરી બોલે છે કાયદેસર રોજે રોજ એ શેર બોલેલા, કડક કાર્યવાહી, ચમરબંધી નહીં છોડવું, કોઈને પકડવામાં નહીં આવે, એવી બધી શાયરી બોલી ગયા। વિધાનસભામાં મેં આજે પ્રશ્ન પૂછ્યો કે શું સરકારે અમરેલી કેસમાં, લેટરકાંડ કેસમાં કોઈ એસઆઈટી બનાવેલી હતી? તો સરકારે ના પાડી કે ના ભાઈ ના, અમે તો કોઈ એસઆઈટી નથી બનાવી। અને પછી મેં પૂછ્યું કે એસઆઈટી એ શું તપાસ કરી? તો કે બનાવી જ નથી, શું તપાસ કરે? તમે વિચાર કરો કે ટીવીમાં આવીને, છાપામાં આવીને, માઇકની સામે આવીને કેટલા કોન્ફિડન્સથી જૂઠ ગુજરાતના ગૃહમંત્રી બોલીને ગયા કે એસઆઈટી બનાવો, અને આવી જ રીતે બધી એસઆઈટીઓ જે ઘટના બને છે એમાં એસઆઈટીનું આ સત્ય સામે આવી ગયું છે કે એસઆઈટીના નામે બોલી જવાનું, કાગળ ઉપર કોઈ એસઆઈટી નહીં। એટલે આજે આ જૂઠનો ખેલ ખુલ્લો પડી ગયો છે ફરી એક વખત કે આ ગુજરાતનું બજેટ ખેતી અને ઉદ્યોગ બેયના વિરોધી બજેટ છે, ગામડા વિરોધી બજેટ છે। આ બજેટમાં માત્ર ને માત્ર આખું બજેટ અમદાવાદ અને ગાંધીનગરની અંદર શું કરવાનું છે એને લગતું આ બજેટ છે। આખી ચોપડીમાં અમદાવાદમાં સ્ટેડિયમ બનશે, ગાંધીનગરમાં કોમ્પ્લેક્સ બનશે, અમદાવાદમાં આ બનશે। એટલે મને એવું લાગે છે કે અમદાવાદ ગાંધીનગર બજેટ આનું નામ રાખવું જોઈએ, બાકીના ગુજરાતનું બજેટ હજુ આવ્યું નથી। હું થોડા મુદ્દા લઈ બોલો, હિન્દી બતાવી દો પણ ચૈતરભાઈ ગુજરાતી ચાલતું આપણે સાંભળ્યા હતા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને, જેમાં તેમણે કહ્યું છે કે ગૃહમંત્રી કોન્ફિડન્સથી મીડિયા સમક્ષ પણ જૂઠું બોલતા હોય છે। ગૃહમાં તેમણે એસઆઈટીની કોઈ પણ રચના ન થઈ હોય તેવી વાત તેમને જણાવી છે, જેના કારણે અહીંયાથી સ્પષ્ટ થાય છે કે માત્ર શેરો શાયરી છે તે ગૃહમંત્રી દ્વારા જાહેરમાં કરવામાં આવે છે, પણ વાસ્તવિકતામાં કામગીરીને લઈને ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।